હાય ફ્રેન્ડ્સ, હોપ યુ આર વેલ. કાંત એકેડમી સ્ટડી વિથ આરવીમાં આપનું સ્વાગત છે. મિત્રો, કાંત એકેડમી સ્ટડી વિથ આરવીમાં આપણે સ્પોકન ઇંગ્લિશનો અભ્યાસ કરી રહ્યા છે, જે અંતર્ગત આપણે અગાઉ પાર્ટ ઓફ સ્પીચ, આર્ટિકલ્સ, કન્જક્શન, પ્રેપોઝિશન તેમજ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો અભ્યાસ કર્યો. મિત્રો, જે મિત્રોએ અગાઉના વિડીયો જોયા નથી તે લોકો ચેનલની પ્લેલિસ્ટમાં જઈ અને આ વિડીયોનો અભ્યાસ કરે. તો ચાલો આજના ટૉપિકની આપણે શરૂઆત કરીએ. ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. મિત્રો, ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. આ કાળમાં જે ક્રિયાઓ નજીકના ભૂતકાળની અંદર અથવા થોડા સમય પહેલાં સંપૂર્ણ રીતે પૂરી થઈ ગઈ છે તેવી ક્રિયાઓ વ્યક્ત કરવામાં આવે છે. મિત્રો, ખાસ કરીને તમે જોયું હશે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો જ્યારે આપણે અભ્યાસ કર્યો તો એ કાળમાં રોજબરોજની ક્રિયાઓ, સમયપત્રક મુજબ થતી ક્રિયાઓ તેમજ જે ટેવ છે એ ટેવ પ્રમાણે થતી ક્રિયાઓનો ખાસ કરીને તેમાં ઉલ્લેખ થતો હતો. ત્યાર પછી આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ જોયો. એ કાળની અંદર જે ક્રિયા હાલમાં ચાલી રહી છે એવી ક્રિયાઓનો સમાવેશ થતો હતો. આજે છે ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ, કે કોઈ ક્રિયા ચાલુ હતી ભૂતકાળમાં પરંતુ હમણાં જ થોડા સમય પહેલાં જ એ પૂર્ણ થઈ છે પરંતુ તેની ક્યાંક ને ક્યાંક અસર ચાલુ છે એવી ક્રિયાઓનો સમાવેશ આ કાળમાં થાય છે. સેકન્ડ પોઈન્ટ છે, જો કોઈ ક્રિયા ભૂતકાળની અંદર પૂર્ણ થઈ ગઈ હોય પરંતુ તે ક્રિયાની અસર વર્તમાનમાં છે તો તેવી ક્રિયા પણ આ કાળમાં વ્યક્ત કરી શકાય છે. એટલે મિત્રો, સમજી શકાય કે ભલે ભૂતકાળમાં ચાલુ થઈ હોય, હમણાં જ પતી ગઈ હોય પરંતુ જો હજુ તેની અસર ચાલુ હોય તેવી ક્રિયાઓ પણ આ કાળમાં દર્શાવાય છે. ત્યાર પછી છે, બોલવાના સમયે ક્રિયા પૂરી થઈ ગઈ હોય પરંતુ તેની અસર હજુ ચાલુ છે તેમ દર્શાવવાનું હોય ત્યારે પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. તો આ શરૂઆતના ત્રણ મુદ્દા જે છે એ ત્રણ મુદ્દા આપણને સમજાવે છે કે કોઈ ક્રિયા જો હમણાં જ પૂરી થઈ ગઈ છે, તેની અસર હજુ ક્યાંક ને ક્યાંક થોડીક ચાલુ છે તેવી ક્રિયાઓનો સમાવેશ આ કાળમાં થાય છે. સામાન્ય રીતે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની સાથે ક્રિયા વિશેષણ તરીકે જસ્ટ, જસ્ટ નાઉ, એવર, નેવર, યેટ, ઓલરેડી વગેરે જેવા ચાવીરૂપ સાંકેતિક શબ્દોનો ઉપયોગ થાય છે. એટલે કે ખાસ કરીને આપણે જે વાક્યો જોઈએ એમાં આ જે છે ક્રિયા વિશેષણના જે શબ્દો આપ્યા છે એ ખાસ કરીને ક્યાંક ને ક્યાંક વપરાતા હોય છે. મિત્રો, અહીંયા આપણે વાક્યરચના આપી છે, એમાં જે સબ્જેક્ટ એટલે કે કર્તા, ત્યાર પછી એની જોડે હેવ અથવા તો હેઝ વપરાશે, એ કર્તા મુજબ આવશે. ત્યાર પછી છે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંત, અને ત્યાર પછી છે અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો. તો હવે આપણે આ વાક્યરચના પ્રમાણે વાક્યો જોઈએ. ફર્સ્ટ સેન્ટેન્સ છે, સી હેઝ જસ્ટ કમ. હવે સબ્જેક્ટ કર્તા તરીકે અહીંયા સી છે, તેણી. હવે સીની જોડે હંમેશા હેઝ વપરાશે એટલે સી હેઝ. હવે અહીંયા તમે જોઈ શકો છો જસ્ટ એ શબ્દ વપરાયો છે અને પાસ્ટ પાર્ટિસિપલમાં છે કમ. હવે કમ છે COME, એનું મૂળ ક્રિયાપદ એ પણ કમ થાય અને એનું જે પાસ્ટ પાર્ટિસિપલ છે એ પણ કમ થશે. એટલે અહીંયા વાક્ય બને છે સી હેઝ જસ્ટ કમ એટલે કે તેણી હમણાં જ આવી છે. એટલે અહીંયા મિત્રો વાક્ય સમજી શકાય કે તેની આવવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે પણ હજુ એ વ્યક્તિ અહીંયા છે, તેણી હજુ અહીંયા છે એટલે એને આ કાળમાં દર્શાવવામાં આવે છે. એનું આપણે ઇન્ટ્રોગેટિવ કરીએ એટલે કે પ્રશ્ન વાક્ય, હેઝ સી જસ્ટ કમ, શું તેણી હમણાં જ આવી છે? વાક્યનું નેગેટિવ થશે, સી હેઝ નોટ જસ્ટ કમ, તેણી હમણાં જ આવી નથી. નેગેટિવ ઇન્ટ્રોગેટિવ એટલે કે નકાર પ્રશ્ન વાક્ય થશે, હેઝ સી નોટ જસ્ટ કમ, શું તેણી હમણાં જ આવી નથી? તો મિત્રો, આ રીતે એક વાક્યમાંથી આપણે 4 વાક્ય બનાવી શકીએ છીએ. સેકન્ડ એક્ઝામ્પલ છે, આઈ હેવ વિઝિટેડ યોર હોમ, મેં તમારા ઘરની મુલાકાત લીધી છે. હેવ આઈ વિઝિટેડ યોર હોમ, શું મેં તમારા ઘરની મુલાકાત લીધી છે? આઈ હેવ નોટ વિઝિટેડ યોર હોમ, મેં તમારા ઘરની મુલાકાત લીધી નથી. હેવ આઈ નોટ વિઝિટેડ યોર હોમ, શું મેં તમારા ઘરની મુલાકાત લીધી નથી? થર્ડ સેન્ટેન્સ છે, હી હેઝ ઓલવેઝ એન્કરેજ્ડ મી, તેણે મને હંમેશા પ્રોત્સાહિત કર્યો છે. હેઝ હી ઓલવેઝ એન્કરેજ્ડ મી, શું તેણે મને હંમેશા પ્રોત્સાહિત કર્યો છે? હી હેઝ નોટ ઓલવેઝ એન્કરેજ્ડ મી, તેણે મને હંમેશા પ્રોત્સાહિત કર્યો નથી. હેઝ હી નોટ ઓલવેઝ એન્કરેજ્ડ મી, શું તેણે મને હંમેશા પ્રોત્સાહિત કર્યો નથી? ફોર્થ એક્ઝામ્પલ છે, માય ફ્રેન્ડ હેઝ ઓલવેઝ માય ફ્રેન્ડ હેઝ ઓલરેડી રિઝાઇન, એટલે કે મારા મિત્રએ રાજીનામું આપી દીધું છે. અહીંયા તમે વાક્યમાં ખરેખર વાપરવું હોય તો પણ વાપરી શકો, મારા મિત્રએ ખરેખર રાજીનામું આપી દીધું છે. હેઝ માય ફ્રેન્ડ ઓલરેડી રિઝાઇન, શું મારા મિત્રએ
ખરેખર રાજીનામું આપી દીધું છે. માય ફ્રેન્ડ હેઝ નોટ ઓલરેડી રિઝાઇન, મારા મિત્રએ ખરેખર રાજીનામું આપી દીધું નથી. હેઝ માય ફ્રેન્ડ નોટ ઓલરેડી રિઝાઇન, શું મારા મિત્રએ ખરેખર રાજીનામું આપી દીધું નથી. ત્યાર પછી છે દે હેવ હેલ્ડ ધ પાર્ટી ટુડે, એટલે કે તેઓએ આજે પાર્ટી યોજી છે. હેવ દે હેલ્ડ ધ પાર્ટી ટુડે, શું તેઓએ આજે પાર્ટી યોજી છે. દે હેવ નોટ હેલ્ડ ધ પાર્ટી ટુડે, તેઓએ આજે પાર્ટી યોજી નથી. હેવ દે નોટ હેલ્ડ ધ પાર્ટી ટુડે, શું તેઓએ આજે પાર્ટી યોજી નથી. 6 એક્ઝામ્પલ. આઈ હેવ જસ્ટ ટેકન ધ બ્રેકફાસ્ટ, મેં હમણાં જ નાસ્તો લીધો છે. હેવ આઈ જસ્ટ ટેકન ધ બ્રેકફાસ્ટ, શું મેં હમણાં જ નાસ્તો લીધો છે. આઈ હેવ નોટ જસ્ટ ટેકન ધ બ્રેકફાસ્ટ, મેં હમણાં જ નાસ્તો લીધો નથી. હેવ આઈ નોટ જસ્ટ ટેકન ધ બ્રેકફાસ્ટ, શું મેં હમણાં જ નાસ્તો લીધો નથી. ત્યાર પછીનું એક્ઝામ્પલ છે વી હેવ ઓલરેડી કોમ્પ્રોમાઇઝડ, અમે સમાધાન કરી લીધું છે. હેવ વી ઓલરેડી કોમ્પ્રોમાઇઝડ, શું અમે ખરેખર સમાધાન કરી લીધું છે. વી હેવ નોટ ઓલરેડી કોમ્પ્રોમાઇઝડ, અમે ખરેખર સમાધાન કરી લીધું નથી. હેવ વી નોટ ઓલરેડી કોમ્પ્રોમાઇઝડ, શું અમે ખરેખર સમાધાન કરી લીધું નથી. ત્યાર પછીનું સેન્ટેન્સ છે સી હેઝ ગોટ અ જોબ, તેણીએ નોકરી મેળવી લીધી છે અથવા તો મેળવી છે. હેઝ સી ગોટ અ જોબ, શું તેણીએ નોકરી મેળવી છે. સી હેઝ નોટ ગોટ અ જોબ, તેણીએ નોકરી મેળવી નથી. હેઝ સી નોટ ગોટ અ જોબ, શું તેણીએ નોકરી મેળવી નથી. ત્યાર પછી છે આઈ હેવ ઓલરેડી સીન ધ ફિલ્મ ટાઇટેનિક, મેં ટાઇટેનિક મૂવી જોઈ લીધી છે. હેવ આઈ ઓલરેડી સીન ધ ફિલ્મ ટાઇટેનિક, શું મેં ટાઇટેનિક મૂવી જોઈ લીધી છે. આઈ હેવ નોટ ઓલરેડી સીન ધ ફિલ્મ ટાઇટેનિક, મેં ટાઇટેનિક મૂવી જોઈ લીધી નથી. હેવ આઈ નોટ ઓલરેડી સીન ધ ફિલ્મ ટાઇટેનિક, શું મેં ટાઇટેનિક મૂવી જોઈ લીધી નથી. ત્યાર પછીનું એક્ઝામ્પલ છે ધ પ્રાઇમ મિનિસ્ટર હેઝ અરાઇવડ જસ્ટ નાવ, વડાપ્રધાન હમણાં જ આવ્યા છે. હેઝ ધ પ્રાઇમ મિનિસ્ટર જસ્ટ નાવ અરાઇવડ, શું વડાપ્રધાન હમણાં જ આવ્યા છે. ધ પ્રાઇમ મિનિસ્ટર હેઝ નોટ જસ્ટ નાવ અરાઇવડ, વડાપ્રધાન હમણાં જ આવ્યા નથી. હેઝ ધ પ્રાઇમ મિનિસ્ટર નોટ જસ્ટ નાવ અરાઇવડ, શું વડાપ્રધાન હમણાં જ આવ્યા નથી. તો મિત્રો આપણે 10 એક્ઝામ્પલની અંદર ખાસ કરીને જોયું તો કરતા જે ક્રિયા કરે છે એ ક્રિયા ખાસ કરીને પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ એનું જે ગુજરાતી છે એ છે ના સંદર્ભમાં વપરાય છે. એટલે કે આવ્યા છે, ખાધું છે, મુલાકાત લીધી છે, જોઈ છે જેવા સંદર્ભમાં થાય છે. એ દર્શાવે છે કે ક્રિયા જો હમણાં જ પતી છે ને એની અસર ક્યાંક ને ક્યાંક ચાલુ છે. હવે મિત્રો આપણે જોઈશું ઇન્ફિનિટિવ ક્રિયાપદના વાક્યો. આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ભણ્યા હતા કે શરૂઆતનું જે વાક્ય છે એ મૂળ ટેન્સની અંદર હોય અને ત્યાર પછી બીજું જે વાક્ય છે એ ટુ ક્રિયાપદથી શરૂ થતું હોય. એટલે કે કર્તા જે છે એ આ ટેન્સની સાથે બીજું ક્યાંક હેતુ ધરાવે છે ને એટલા માટે જે ટુવાળું ક્રિયાપદ વપરે છે ત્યારે ઇન્ફિનિટિવ ક્રિયાપદના વાક્યો બને છે. જેમ કે હી હેઝ જસ્ટ ગોન ટુ બાય મિલ્ક, તે હમણાં જ દૂધ ખરીદવા માટે ગયો છે. આઈ હેવ ડિસાઇડેડ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ, મેં અંગ્રેજીમાં બોલવાનું નક્કી કર્યું છે. હી હેઝ સ્કોર્ડ સેન્ચુરી ટુ વિન ધ મેચ, તેણે મેચ જીતવા સેન્ચુરી કરી છે. તો અહીંયા મિત્રો તમે જોશો શરૂઆતનું જે વાક્ય છે એ પાસ્ટ પાર્ટિસિપલ સુધીનું એ પ્રેઝન્ટ પરફેક્ટનું છે. ત્યાર પછી બીજું ક્રિયાપદ મૂકી અને જે કરતા છે એનો કોઈક ને કોઈક ઉદ્દેશ્ય દર્શાવાયો છે. ત્યાર પછી જે જ્યારણના વાક્યો, આમાં પણ બે ક્રિયા દર્શાવાય છે અને જે બીજી ક્રિયા છે એ ખાસ કરીને આઈએનજીવાળું જે ક્રિયાપદનું રૂપ છે એ નાઉન તરીકે વપરાય ત્યારે આ વાક્ય જ્યારણના બને છે. જેમ કે માય ફ્રેન્ડ હેઝ થોટ ઓફ સેટલિંગ ઇન કેનેડા, એટલે કે મારા મિત્રએ કેનેડામાં સેટ થવાનું વિચારી લીધું છે. હી હેઝ જસ્ટ રન ફોર કેચિંગ ધ ટ્રેન, તે હમણાં જ ટ્રેન પકડવા માટે દોડ્યો છે. કેતન હેઝ જસ્ટ ગોન ફોર પ્લેઇંગ ક્રિકેટ, કેતન હમણાં જ ક્રિકેટ રમવા માટે ગયો છે. તો અહીંયા મિત્રો તમે જોશો કે પહેલું જે પાસ્ટ પાર્ટિસિપલ આવે છે વાક્યમાં એના પછી ખાસ કરીને કોઈ પણ ક્રિયાપદની પાછળ આઈએનજી લાગેલું છે. જેમ કે ઓફ સેટલિંગ, ફોર કેચિંગ, ફોર પ્લેઇંગ. તો આવા જે વાક્યો બને છે એને જ્યારણના વાક્યો કહેવામાં આવે છે. ત્યાર પછી છે ભૂતકાળમાં ચાલુ થયેલી ક્રિયા વર્તમાન સમય સુધી ચાલુ છે તે દર્શાવવા પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે, પરંતુ આ ઉપયોગની પૂર્ણ શરત એ છે કે ક્રિયા ભૂતકાળમાં ક્યારે થઈ હતી તે દર્શાવવું ફરજિયાત છે. ભૂતકાળમાં ક્રિયા ક્યારે શરૂ થઈ તે સિન્સ કે ફોરની મદદથી દર્શાવાય છે.
તો મિત્રો આ પ્રકારના વાક્યો પણ આવે છે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા વર્તમાન સુધી ચાલી એને આ રીતે દર્શાવાય છે, જેમ કે આઈ હેવ લીવડ ઇન બરોડા ફોર મોર ધેન 5 years, એટલે કે હું બરોડામાં 5 કરતાં વધારે વર્ષ રહ્યો છું. ત્યાર પછી છે જાનવી હેઝ નોટ ઇટન એનીથિંગ ફોર 6 hours, એટલે કે જાનવી છે એ છેલ્લા 6 કલાકથી એણે કંઈ જ ખાધું નથી. કોઈ ક્રિયા થઈ ગઈ હોય અને તે ફરી થવાની શક્યતા હોય તો પણ પૂર્ણ વર્તમાન કાળ વાપરી શકાય છે, જેમ કે સહેવાગ હેઝ સ્કોર્ડ 51 સેન્ચુરીઝ ઇન ટેસ્ટ ક્રિકેટ, એટલે કે સહેવાગે ટેસ્ટ ક્રિકેટમાં 51 સેન્ચુરીઓ કરી છે. એટલે મિત્રો જુઓ, હજુ બીજી સેન્ચુરી પણ કરશે, બરાબર છે. એટલે પૂર્ણ વર્તમાન કાળની અંદર આ વાપરી શકાય છે કે હજુ શક્યતા છે કે બીજી એક સેન્ચુરી પણ કરશે. ત્યાર પછી છે રિકી હેઝ રેડ ધીસ બુક ટ્વાઇસ, રિકીએ આ પુસ્તક 2 વાર વાંચ્યું છે. એનો અર્થ કે હજુ કદાચ એ ભવિષ્યમાં 3જી વાર પણ કદાચ વાંચી શકે. તો આ પ્રકારના જે વાક્યો છે એ પણ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં વપરાય છે. અગત્યનો મુદ્દો છે સિન્સ સાથે પોઈન્ટ ઓફ ટાઈમ, એટલે કે નિશ્ચિત સમય મુકાય છે, જેમ કે સિન્સ 1950 કોઈ સાલ આવે તો આપણે સિન્સ મૂકી શકીએ, સિન્સ 1950. ત્યાર પછી છે સિન્સ માય બર્થ, સિન્સ મોર્નિંગ. આવા બધા જે શબ્દો આવે એને આગળ તમે સિન્સ મૂકી શકો છો, કારણ કે પોઈન્ટ ઓફ ટાઈમ નિશ્ચિત સમય સૂચવે છે. ત્યાર પછી છે ફોર સાથે પીરિયડ ઓફ ટાઈમ, એટલે કે સમયનો ગાળો મુકાય છે, જેમ કે ફોર અ લોંગ ટાઈમ, ફોર 10 years, ફોર 2 hours. ઓકે, આ રીતે ખાસ કરીને મુકાય છે. ત્યાર પછી છે એવર, એટલે કે કદી. સામાન્ય રીતે પ્રશ્નાર્થમાં વપરાય છે. હેવ યુ એવર ટેસ્ટેડ જલેબી, શું તમે ક્યારેય જલેબીનો ટેસ્ટ કર્યો છે? તો ખાસ કરીને એવરનો ઉપયોગ છે એ પ્રશ્નાર્થ ચિહ્ન માટે વધુ વાપરી શકાય છે. ત્યાર પછી છે નેવર, કદી નહીં. નકાર જવાબ આપવા માટે વપરાય છે. આઈ હેવ નેવર બીન ટુ ગુજરાત, એટલે કે હું ક્યારેય ગુજરાત ગયો નથી. યેટ, હજુ સુધી, અથવા તો કરે અને પ્રશ્નાર્થ માટે વપરાય છે. હેઝ યોર મધર નોટ અરાઇવ્ડ એટ, શું તમારા મમ્મી હજુ સુધી આવ્યા નથી? આઈ હેવ નોટ ફિનિશ્ડ માય વર્ક એટ, મેં હજુ સુધી મારું કામ પૂરું કર્યું નથી. તો મિત્રો આ રીતે જે આ ત્રણેય શબ્દો છે એવર, નેવર એન્ડ યેટ, એ ખાસ કરીને આ ત્રણેય સંદર્ભમાં વાપરી શકાય છે. ત્યાર પછી છે WH ક્વેશ્ચન્સ. આ ટેન્સની અંદર WH ક્વેશ્ચન કેવી રીતે વપરાય તે આપણે હવે જોઈશું. જેમ કે હુ હેઝ પેડ યોર ફીસ, એટલે કે તારી ફી કોણે ચૂકવી છે. સેકન્ડ છે વોટ રોંગ હેઝ હી ડન, તેણે શું ખોટું કર્યું છે. હુ હેઝ મેડ ધીસ મિસ્ટેક, કોણે આ ભૂલ કરી છે. વેર હેવ ધે ગોન, તેઓ ક્યાં ગયા છે. વાય હેવન્ટ યુ ફિનિશ ધીસ વર્ક, તમે શા માટે આ કામ પૂર્ણ કર્યું નથી. વોટ હેવ યુ મેડ ફોર ડિનર, એટલે કે તમે ડિનર રાત્રિના ભોજન માટે શું બનાવ્યું છે. વેર હેઝ શી સ્પેન્ટ હર વેકેશન, તેણીએ પોતાનું વેકેશન ક્યાં ગાળ્યું છે અથવા તો ક્યાં પસાર કર્યું છે. ત્યાર પછી છે વિચ કન્ટ્રીઝ હેઝ હી વિઝિટેડ, તેણે કયા દેશોનો પ્રવાસ કર્યો છે અથવા તો મુલાકાત લીધી છે. ત્યાર પછી છે વેન હેવ યુ કેમ બેક ફ્રોમ USA, તમે સોરી અહીંયા કેમ લખ્યું છે, કેમની જગ્યાએ આવશે કમ. વેન હેવ યુ કમ બેક ફ્રોમ USA, તમે યુએસએથી ક્યારે પરત આવ્યા. ત્યાર પછી છે વાય હેઝ શી સેન્ટ મી ધીસ ગિફ્ટ, તેણીએ શા માટે મને ગિફ્ટ મોકલી છે. તો મિત્રો આ રીતે તમે આ ટેન્સની અંદર WH ક્વેશ્ચન વાપરી શકો છો. તો મિત્રો અહીંયા આ કાર્ડનું એક્સપ્લેનેશન એ પૂરું થાય છે. આશા રાખું કે તમને આ જે એક્સપ્લેનેશન છે, સમજૂતી છે, જે સમજાવ્યું છે એ પ્રમાણે તમને સમજ પડી ગઈ હશે, કારણ કે ગુજરાતીની અંદર એને ખૂબ જ સામાન્ય ભાષા ઉપયોગ કર્યો છે સમજાવવા માટે. વાક્યો પણ એ રીતના લીધા છે. તો આશા રાખીએ કે તમને આ ટેન્સ સમજાઈ ગયો હશે. મિત્રો આ ટેન્સ અગાઉની જેમ જ આપ નોટબુકમાં લખો, એના જે સેન્ટેન્સ છે એનો વારંવાર પ્રેક્ટિસ કરો, એનો મહાવરો કરો, વધુને વધુ વાક્યો બનાવો અને ટેન્સને તમે યોગ્ય રીતે પોતાની જાતે કમ્પ્લીટ કરો. મિત્રો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપ સર્વને જય હિન્દ, જય ભારત.